સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ખેડબ્રહ્માના કેટલાય ગામડાઓમાં કમોસમી વરસાદ છે, તો આગિયાથી ખેરોજ સુધીના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ભર શિયાળે વરસાદી માહોલ છવાતા ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે। એક તરફ રવિ પાકની સિઝન છે અને એવામાં ખેડૂતોને ડબલ અટેક અત્યારે થતો હોય ખેડૂતોના માથે તેવું લાગી રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, ખેડૂતોના માથે માવઠાની ઘાત। સંજય, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં અચાનક ગત રાત્રિથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આજે વહેલી સવારે સાબરકાંઠા જિલ્લામાં તમામ તાલુકામાં વાદળછાયું વાદળ જોવા મળ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં ખેડબ્રહ્મા, પોશીના સહિત અને વિજયનગર સહિતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા। ખાસ કરીને હાલ તો જે ઘઉં અને બટાકાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને જે કઠોળ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જે ઠંડીનું પ્રમાણ યોગ્ય ના પડતું હોવાના કારણે પાકમાં નુકસાન થઈ શકે તેમ છે। જે કમોસમી વરસાદ વરસ્યો છે, વરસાદ વરસવાને લઈને જે પાકનો જે પાન હોય છે, પાન ઉપર વરસાદ પડવાના કારણે ઝાકળ નદીઓ એના કારણે પણ ખેડૂતોને નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ હાલ નિર્માણ થઈ છે, જેના કારણે ખેડૂતોને આવનારું જે ઉત્પાદન છે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા પર હાલ તો વર્તાઈ રહી છે। જી ઈશાન, કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ને હાલ રવિ પાક તરીકે ઉત્તર ગુજરાતમાં કયા પાક લેવામાં આવ્યા છે? સંજય, ચોક્કસ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડબ્રહ્માનું જે ખેડબ્રહ્મા છે, ખેડબ્રહ્માથી પોશીના અને વિજયનગર જે અંતરિયાળ વિસ્તાર છે, તો અંબાજી સુધીના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માવઠું સર્જાયું હતું। ખેડૂત છે, ખેડૂત સાહિત્યથી છેક અંબાજી સુધીના જેટલા ગામડાઓ છે, ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને અત્યારે હાલ વાત કરીએ વાવેતરની, તો વાવેતરમાં ઘઉં, કઠોળ પાક અને બટાકા જેનું વાવેતર વધુ કરવામાં આવતું હતું, જે શિયાળુ પાક છે જે વધુ ઠંડી પડતું, પરંતુ વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે, તેના કારણે જે ઉત્પાદન છે ઉત્પાદનમાં ઘટાડો થવાની પણ હાલ તો શક્યતા વર્તાઈ રહી છે। જી, ખેડૂતો શું કહી રહ્યા છે, કઈ રીતે આ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે? કારણ કે પહેલા જ ઉનાળાની સિઝન હોય કે પછી ચોમાસામાં પણ આપણે જોયું છે કે વધારે પડતો વરસાદ વરસી જતો હોય છે, ઘણી વખતે લંબાઈ જતો હોય છે, જે હવામાનમાં અનિયમિતતા જોવા મળી રહી છે, એનાથી ખેડૂત કેટલો કંટાળેલો છે? સંજય, ચોક્કસ કે વાત કરવામાં આવે તો વારંવાર જે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે, વાતાવરણમાં બદલાવના કારણે જે શિયાળુ પાક હોય કે ઉનાળુ પાક હોય કે ચોમાસુ પાક હોય, તમામ પાકમાં આ વખતે નુકસાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે ચોમાસાની સિઝન હતી તે દરમિયાન પણ જે ગરમીનો માહોલ જોવા મળ્યો હતો, જે ઉનાળામાં પણ જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ત્યાં જે શિયાળુ છે, શિયાળામાં પણ ચોમાસું અને સાથે ગરમી બંને વસ્તુ જોવા મળી રહી છે। જે પાક છે, પાકને પૂરતું જે વાતાવરણ મળતું નથી, તેના કારણે જે પાકમાં જે ઉત્પાદન હોય, જે ઉત્પાદનનો આંશિક ઘટાડો નોંધાઈ શકે તેમ છે। ખાસ કરીને જે અને આ ઉપરાંત કહી શકાય કે જે વિવિધ રોગચાળો હોય કે વિવિધ જે જીવાતો છે, જીવાતો પણ આ પ્રકારના વાતાવરણમાં પડતી હોય છે, તેના કારણે જે ઉત્પાદન છે તેમાં 30 થી 50% જેટલો ઘટાડો થઈ શકે તેવી હાલ તો શક્યતા વર્તાઈ રહી છે। તેના કારણે ખેડૂતો હાલ તો સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે જે આ જે નુકસાન થઈ રહ્યું છે તેમાં સરકાર કઈ વળતર આપે અને કઈ સબસિડી આપે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે। જી, આપનો આભાર। તો ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત। ડિસેમ્બરમાં હવામાનમાં આવી શકે છે પલટો। માવઠાને લઈ અંબાલાલ પટેલની આગાહી છે કે બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો છે। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું। પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા છે। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે માવઠું થશે। 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પછી વિક્ષેપ આવતા જશે, એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વાવાઝોડાને લઈને પણ અંબાલાલ પટેલનું અનુમાન, એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો છે। સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાનું અનુમાન છે। વાવાઝોડાની ગુજરાતમાં થઈ શકે છે અસર। વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે। સાગરની સિસ્ટમ, અરબ સાગરની બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વ તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે।
શામળાજી તાલુકાના ગામડાઓમાં યુરિયા ખાતરની અછત. વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા લાઈનમાં ઊભી છે. સસ્તા અનાજની દુકાન આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા. 2000 ખાતરની થેલીની માંગણી સામે 350 થેલી જ આવી છે, જેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાતર વગર ઘઉંનું વાવેતર અટકી પડ્યું છે. તો એક તરફ માવઠાની મુશ્કેલી છે, બીજી તરફ ખાતર નથી મળી રહ્યું. જ્યાં માવઠાની અસર નથી જોવા મળી રહી, કમોસમી વરસાદની અસર નથી જોવા મળી રહી, ત્યાં ખાતરની અછત છે. ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા આ વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે. તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારા જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. ખાતર મળતું નથી અને 4-5 દિવસ તકલીફ મારે છે. આજે કેટલું ખાતર મળી રહ્યું છે? આજે કેટલું ખાતર મળે? 2 થેલી મળે મારે શું થાય? હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે. મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી. અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઊભા છે, સામે જોઈ શકો છો આપ, તે એ દરેકને ખાતરની જરૂર છે, પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે. એની સામે જરૂરિયાત સામે 350 થેલી જ આવી છે. એ યોગ્ય નથી. રવિ સિઝનનો સમય શરૂ થતાં જ કેનાલની સમસ્યાઓ પણ યથાવત છે. પાટણના રાધનપુરમાં બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સફાઈનો અભાવ જોવા મળ્યો. ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે કેનાલમાં માટી, ઝાડી ઝાંખરા હોવાના કારણે પાણીમાં અવરોધ થાય છે અને તે છેવાડાના ખેડૂતો સુધી પહોંચી શકતું નથી. બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આવતા કોરડા, જામવાડા, ડાલડી, ડાભી, ઉનરોટ સહિત 8 થી પણ વધુ ગામના ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવતા કેનાલ તૂટી જાય છે અને જેથી સિંચાઈના પાણી વિના ઘઉં, જીરું, રાયડો સહિત રવિ પાકો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. જેથી ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી, સત્વરે કેનાલની સફાઈ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે. પાણી હજુ 15 દાડા પહેલા જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી. ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે. કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. 2 કલાક કેનલ આવે છે અને બંધ થઈ જાય છે. પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલ થઈ નથી. ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે. 2-3 કલાક થઈને ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. 3 દિવસ વધુ પડ્યો હતો ને વરસારું, એટલે કેનલ આખી છે ને માટીથી ભરી ગઈ છે. એટલે એને સાફ કરવાની જરૂર છે અને સાફ કરી હતી પણ પૂરતી કરી નથી. તેથી કરીને પાણી આવે છે પણ આગળ તૂટી જાય છે, એટલે વારંવાર બંધ કરવી જોઈએ છે કેનલ. એના કારણે અમે બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. 15 થી 20 દી હાવ લેટ જ છે, એમાં કઈ વીતેવું જ નથી. કોણ કેનાલમાં શું પરિસ્થિતિ? કેનલ સાફ નથી. કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ છે નહીં પૂરી. નવસારીના સાદરવેલમાં ખેડૂત આક્રોશ સભા યોજાઈ. ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ સભા યોજાઈ. કાવેરી શુગર બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસની આ સભામાં ધારાસભ્યએ જિગ્નેશ મેવાણીને લઈને સમર્થન આપ્યું છે. તો હરાજી પ્રક્રિયા સામે તપાસની માંગ કરાશે. અમારી સરકાર આવશે તો હપ્તા લેનાર અધિકારીઓના પટ્ટા ઉતારી લેવાશે તેવું જાહેર મંચ પરથી કહ્યું. સૌરાષ્ટ્રમાં પડેલ કમોસમી વરસાદને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા રાજકોટમાં ટીમ મોકલવામાં આવી. રાજકોટમાં થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો છે. ખેતી, માર્ગ, મકાન, PGVCL વગેરે વિભાગોને થયેલા નુકસાનનો સર્વે અત્યારે આ તમામ વિભાગો કરી રહ્યા છે. તો વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની વિસ્તારથી વિગતો મેળવી રહ્યા છે. ખેતી, પાક સહિતના નુકસાનીનો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ પણ કરાશે. ધોરાજીના જમનાવડ રોડ રેલવે ફાટક પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. માલગાડીના એન્જિનમાં અચાનક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા ટ્રેન ફાટક વચ્ચે થંભી ગઈ.
ફાટક બંધ રહેતા ધોરાજી માણાવદર સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી. માલગાડી ખોટકાઈ ગઈ હતી, જેની અસર અન્ય ટ્રેન વ્યવહાર પર પણ જોવા મળી છે. તો રાજકોટથી પોરબંદર જતી ટ્રેનને ધોરાજી રેલવે સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી અને અડધાથી પોણો કલાક રસ્તો બંધ રહેતા વિદ્યાર્થીઓ, મજૂરો અને નોકરિયાત વર્ગ અટવાઈ ગયા હતા. રેલવે ફાટક પર માલગાડી અને સ્ટેશન પર પેસેન્જર ટ્રેન અટવાતા મુસાફરો અને વાહન ચાલકો બંને પરેશાન થયા. અમરેલીમાં બાળક પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાય છે. વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. બગસરાના હામાપુર ગામે સિંહણે 5 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. તો ગઈકાલે 4 સિંહ બાળ એક સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખાંભાના ગીદડી ગામે ગઈકાલે ખેડૂત પર હુમલો કરનાર સિંહણને વન વિભાગે મોડી સાંજે પાંજરે પૂરી અને સિંહણે ગીદડી ગામમાં જ 1 મહિના પહેલા 2 લોકો પર હુમલો કર્યો હતો. ઈડરના સુરપુર ગામ પાસે દીપડો દેખાતા ભયનો માહોલ છે. દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા સ્થાનિકો અને પશુપાલકોમાં ફફડાટ છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની ઉગ્ર માંગ છે. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયાનું ગ્રામજનોનું રટણ છે. ઈડર વન વિભાગના અધિકારી ગોપાલ પટેલે સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું. મારણ કરેલ બકરીઓનું તંત્ર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. દીપડાના આટાફેરાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. દીપડો દેખાતા લોકોએ તેને કેમેરામાં પણ કેદ કર્યો. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. અરવલ્લીના મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતી કરનાર પ્રોફેસરની ધરપકડ કરાઈ છે. તો રંગીન મિજાજી પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. મોડાસા ટાઉન પોલીસે પ્રોફેસરને ઝડપી પાડ્યો. ગઈકાલે પ્રોફેસર સામે છેડતીનો ગુનો દાખલ થયો હતો. તો એન્જિનિયર કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરી હતી અને વિદ્યાર્થીની સાથે વાતચીત, વોટ્સઅપ ચેટ પણ મળી આવી છે. પરીક્ષામાં પાસ કરવાની લાલચે આ માંગણી કરી હતી. આરોપી પ્રોફેસર મનીષ શિવલાલ ચૌહાણ રહેવાસી પાલનપુરના હોય ફરિયાદીની દીકરીની છેડતી કરેલી હોય એ બાબતે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી. વાળા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી અને આરોપી પ્રોફેસરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ગાંધીધામના મીઠી રોહર નજીક આવેલા ડીઝલની લોકો જાળવણી શેડની DRM, ARM સહિતના રેલવેના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તો આ એક પ્રકારનું ડીઝલ લોકોની જાળવણી માટેનું યુનિક કેન્દ્ર છે અને અહીં 250 ડીઝલ લોકો મેન્ટેન થાય છે. તો જેમાં કોઈ ઓઇલ લીકેજ કે ગંદકી નથી. રેલવે એન્જિનની જાળવણીની દિશામાં આ શેડ અલગ જ પ્રકારની ભાત પાડતું અને દિશા નિર્દેશન કરતું કેન્દ્ર છે અને અહીં ડ્રેસ કોડ પણ દરેક કરતાં અલગ છે અને દરેક કર્મચારી પહેલાં આવીને પોતાનો લોકરથી ડ્રેસ બદલે છે, પછી કામે વળગે છે. કચ્છમાં રેલ ક્ષેત્રમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેથી લોકોને ફાયદો થશે. ये गवर्नमेंट डीजल लोकोमोटिव मेंटेनेंस डिपो है जो कि अपने आप में यूनिक है, ना केवल इंडिया का बल्कि वर्ल्ड का. यहाँ 250 डीजल लोको मेंटेन होते हैं और यहाँ का जो स्टाइल है काम करने का वो यूनिक है. आप पूरे सेट में स्ट्रक्चर को देखिए, कहीं भी कोई ऑयल लीकेज नहीं, कहीं भी गंदगी नहीं, कहीं भी ये नहीं. WDG 4G 6G ये हॉर्स पावर के मामले में देखा जाए तो 6000 हॉर्स पावर और 4500 हॉर्स पावर का लोको है. वर्ल्ड में 6000 हॉर्स पावर के बहुत कम लोको हैं, उनमें ये एक है. ભારતીય રેલવેનું એક યુનિક ડીઝલ શેડ એટલે કે ગાંધીધામમાં આવેલું આ યુનિક શેડ છે. ત્યાં આપ જોઈ શકો છો કે યુનિક એટલા માટે કહેવામાં આવે છે કે કર્મચારીઓના ડ્રેસ કોડથી લઈ અને તમામ વ્યવસ્થા અલગ પ્રકારે છે તે કરવામાં આવેલી છે. 6 લાઇન છે કે જ્યાં 5 લાઇન ઉપર એક સાથે કામ ચાલે છે. 15 એન્જિનનું એક સાથે છે તે મેન્ટેનન્સ થાય તેમ
પ્રકારની વ્યવસ્થા તે કરવામાં આવી રહી છે. અત્યારે એન્જિન છે કે જ્યાં આપ જોઈ શકો છો કે કર્મચારીઓ દ્વારા જે એન્જિન છે તેનું મેન્ટેનન્સ છે તે કરવામાં આવતું હોય છે. ત્યાં છે અને મેન્ટેન કરી શકે, જે પણ ખામી હોય છે તે દૂર કરી શકે તે પ્રકારની આખી એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આ વિશેષ ડીઝલ શેડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીધામ. એમએલએ કાનાણીનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર છે. બ્રિજ નીચે થતા ગેરકાયદેસર ધંધા વિશે રજૂઆત કરી છે. બ્રિજ નીચે જેસીબી, ટ્રક, ટેમ્પાનું થાય છે પાર્કિંગ. દારૂ અને ડ્રગ્સના વેચાણને લઈને પણ કરી રહી છે રજૂઆત. તો પોલીસ અને પાલિકા સંકલન કરીને નિકાલ લાવે તેવી માંગ કરાઈ છે. કેટલા દિવસમાં ઉકેલ લેવાશે તેનો પણ જવાબ માંગ્યો છે. આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી, વસવાટ કરે એવું નથી, પણ એમના ધંધા પણ 2 નંબરના છે. દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ, અનેક પ્રકારના ન્યુસન્સ એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે. બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે, પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી. અને એટલા માટે મેં પત્ર લખ્યો છે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને. બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ, અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ. જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર રાજ્યમાં દારૂ અને જુગાર તેમજ ડ્રગ્સની બદીઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાનીમાં વિવિધ દૂષણો ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કડક પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક તંત્રની મીઠી નજર છે. એ મીઠી નજર ન રહી અને તાત્કાલિક અસરથી આ બધા અડ્ડાઓ બંધ થાય એના માટેના અમારા જે પ્રયત્ન છે. અમારે વ્યક્તિગત કોઈ ડિપાર્ટમેન્ટથી વાંધો નથી, કોઈ વ્યક્તિથી વાંધો નથી. ચોક્કસ અમને લોકોએ વિરોધ પક્ષે બેસાડ્યા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. વુડાના મકાનમાં ચપ્પુ લઈને આતંક મચાવનાર શખ્સની ધરપકડ કરાઈ છે. લક્ષ્મીપુરા પોલીસે આરોપી ગોપાલ ઉર્ફે સિંધી ડિંગલાનીની ધરપકડ કરી છે. આરોપીએ જાહેરમાં બેફામ વાણી વિલાસ કરી આતંક મચાવ્યો હતો. ચપ્પુ રાખી ગળું કાપવાની ધમકી આપી હતી. તો ચપ્પુ રાખી ગળું કાપવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તેના પર એક્શન લેવાયું છે. જાહેરમાં અપશબ્દો બોલી આતંક મચાવ્યો અને આખરે તેણે ઉઠક બેઠક કરાવી અને કાયદાનું ભાન પણ કરાવ્યું છે. તો 2 દ્રશ્યો કે પહેલા ધાક ધમકી અને પછી આપ જોઈ શકો છો કે જ્યારે કાયદાના સકંજામાં આવે છે ત્યારબાદ તેનું શું હાલ થઈ શકે છે. વડોદરાના ગોત્રીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો છે. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સનો 11.95 ગ્રામનો જથ્થો ઝડપી પાડ્યો છે. નીલાંબર 4 રસ્તાથી પોલીસે આરોપી પિયુષ સોલંકીની ધરપકડ કરી છે. સિગારેટના બોક્સમાં ઝીપ લોકવાળી થેલીમાં ડ્રગ્સનું પેકિંગ કર્યું હતું. રાજકોટમાં સરકારી શાળાની શિક્ષિકાની ધરપકડ. શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળીને યુવતીને ફસાવી. યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને 4 લાખથી વધુ રકમ પડાવી. યુવતીના લગ્ન થતા પણ બંને આરોપીઓએ અટકાવ્યા. તો શિક્ષકે ચાર્જિંગના વાયરથી યુવતીને માર માર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ. તો યુવતીના લગ્નમાં પણ અડચણ કરી હતી અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરશે અને ત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ માટે ગૌરવની લાગણી છે. ખાસ કરીને ગુજરાત અને દેશના રમતવીરો તેમજ રમત પ્રેમીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. સમગ્ર દેશ સહિત વિશ્વની નજર હવે અમદાવાદ અને ગુજરાત તરફ મંડાયેલી રહેશે. રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતે કહ્યું છે, કોમનવેલ્થ ગેમ્સથી રમતગમત સાથે જોડાયેલા ઉદ્યોગોને વેગ મળશે. હોટેલ પરિવહનને લાભ થશે. લોકોને રોજગારી પણ મળશે.
2030માં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે, જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે. ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી ડૉક્ટર જયરામ ગામિત સાથે આપણે વાત કરીએ કે આ કોમનવેલ્થ ગેમને લઈને શું કહી રહ્યા જી. 2030માં કોમનવેલ્થ ગેમ જ્યારે ભારતને એમાં ખાસ કરીને ગુજરાતને મળી છે, ત્યારે આજે સમગ્ર ભારત માટે એક ખુશીનો દિવસ ગણી શકાય. અને ગુજરાત માટે પણ એટલા માટે કે આપણને ગુજરાતમાં જ્યારે આ રમત રમાવાની છે, ત્યારે સમગ્ર ગુજરાતીઓ માટે, ગુજરાત સરકાર માટે, ગુજરાતના રમતગમત વિભાગ એમના માટે પણ આ ખૂબ ખુશીનો આજનો દિવસ. ત્યારે ગુજરાતમાં જે ખેલાડીઓ છે અંતરિયાળ વિસ્તારમાં, એ લોકો જ્યારે રમશે, અને એ પણ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય લેવલના જ્યારે ખેલાડીઓ સાથે રમશે, ત્યારે આ જે એક ક્ષણ હશે એ ખૂબ ખુશીનો ક્ષણ હશે. રમતગમત વિભાગ સાથે સંકળાયેલા ઉદ્યોગો એમને પણ વેગ મળવાનો છે. એમાં ખાસ કરીને જે પરિવહનની વાત કરીએ એમાં પણ આપણને ખૂબ મોટો લાભ થશે. અને જે હોટલનો જે ગુજરાતમાં જે હોટલો એ વેપારને પણ વેગ મળવાનો છે ને, કે આમાં હજારો લોકોને આ કોમનવેલ્થ ગેમથી રોજગારી પણ મળવાની છે. ખાસ કરીને જ્યારે આ ગુજરાતને જ્યારે આ રમત મળવાની છે, ત્યારે વિકસિત ભારત જે થવાનું છે 2047માં, તો આ ઓલિમ્પિક, આ કોમનવેલ્થ ગેમ એનો પણ એમાં ખૂબ મોટો ફાળો રહેશે. આપણે વાત કરી રાજ્ય કક્ષાના મંત્રી ડૉક્ટર જયરામ ગામિત સાથે. ખાસ કરીને જે 2030માં કોમનવેલ્થ ગેમનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે, ત્યારે તૈયારીઓને લઈને તેમજ ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓ અને લોકો માટે પણ આ કોમનવેલ્થ ગેમ ઘણું ઉપયોગી સાબિત થશે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. વડોદરા પાસેના મોજપુર ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં. તમામ મશીનરી સાથે રાત દિવસ કામગીરી શરૂ કરાઈ છે. મહીસાગર નદીના પટ પર માટીનો રસ્તો બનાવી પિલરની કામગીરી હાથ ધરાઈ. લાઇટ વ્હીકલ માટે દુર્ઘટનાગ્રસ્ત બ્રિજ પુનઃ શરૂ થાય તેવી શક્યતા છે. બ્રિજનો નમેલો સ્લેબ કટ કરીને સરખો કરાયો છે અને ફરી હવે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદથી આ બ્રિજ બંધ હતો, કારણ કે વચ્ચેથી જ સ્લેબ તૂટી પડ્યો હતો અને જેના કારણે મોટી ક્ષતિ આ બ્રિજને થઈ હતી. પરંતુ હવે તેનું કામ શરૂ કરાયું છે. મહીસાગર નદી પરનો આ બ્રિજ લોકો માટે, પરિવહન માટે મોટી સગવડતા ઊભી કરે છે. પરંતુ હવે જ્યારે કામ શરૂ કરાયું છે, ત્યારે લોકોને રાહત મળશે.